શું વિચારે છે? મંડપમાં ડેકોરેશન કેવું કરું અને ડોલી કઈ ટાઈપની કાઢવી અને આપણા જે ફેરા ફરાય ત્યારે ત્યારે કઈ ટાઈપનું બધું ડેકોરેશન કરશું? અંકિતા જો અને તમે જાન લઈને આવો એ બગીમાં આવશો કે ઘોડા ઉપર કે ફોર વ્હીલમાં? એ બધું પ્લાનિંગ કરવું પડે ને અત્યારથી. હા પણ અત્યારે તો આપણે મતલબમાં જે કંઈ પણ વિચારીશું એવું ન પણ થઈ શકે. કેમ? કેમ કે તને તો ખબર છે ને કે મારી નોકરી જતી રહી છે અને હવે હું વિચારું છું કે નોકરી તો નથી કરવી પણ શું કરવું છે? અરે નોકરી ગોતવા મળો એટલે થોડા ઘણા પૈસા ભેગા થાય તો લગ્નમાં કામ આવે. નોકરી ભાઈ- નથી કરવું તો શું કરશો તમે? નોકરી નથી કરવી તો મોટા ભાઈ પૈસા આપે ને તો વિચારું છું કે કોઈ બિઝનેસ નાનો શરૂ કરું જેથી કરીને છે ને આપણે ભવિષ્યમાં પણ ક્યારેય કોઈના હાથ નીચે ન રહેવું પડે અને આપણે કોઈ જાતની ઉપાધિ ના રહે. હા તો સારો મગજ ચલાવ્યો નહીં તમે. હા. હા એ બિઝનેસ હોય તો સારું પડે કે કોઈની હાથ નીચે ના રહેવું પડે. વાત સાચી છે. એટલે જ કારણ કે ભવિષ્ય કોને જોયું છે? ક્યારે ચાલુ કરો છો બિઝનેસ? ભાઈ પૈસા આપે કંઈક વાત થાય તો ક્યારે બિઝનેસ આપવાના છે? હજી મતલબમાં મેં પૂછ્યું નથી, પૂછવાનો છું. એટલે હજુ વાત નથી કરી? હજી તો મેં નક્કી કર્યું છે કે મારે હવે નોકરી નથી કરવી, બિઝનેસ કરવો છે. તમે હજી બિઝનેસનું જ નક્કી કર્યું છે? હા. લગ્નનું નક્કી નથી કર્યું? કે લગ્નમાં પ્રી પ્લાનિંગ કરવો પડે ને કે આવી રીતે કરશું, આવી રીતે કરશું. પણ કાંઈ નક્કી નથી કર્યું? કંઈ વિચાર્યું જ નથી તમે? હા, હું કરી લઈશ ને પ્લાનિંગ અને કંઈક વિચારી પણ લઈશ. ફક્ત થોડો સમય આપ મને. જુઓ હું તમને એક વસ્તુ બતાવું છું. આ કાલે રાત્રે મને મળ્યું આ વીંટી સોનાની. મને બહુ જ ગમે છે. સારી છે. સારી છે ને? તારા લાવી આપો. શું? મારા માટે આ વીંટી મને લાવી આપો. મને બહુ જ ગમે છે. હું ક્યાંથી લાવી આપું? આ એડ્રેસ તમને સેન્ડ કરું છું. પણ મારી પાસે તો પૈસા નથી અત્યારે કાંઈ. અને આ સોનાની વીંટી તો કેવી રીતના લઈ શકું? તું સમજવાની કોશિશ કર. હું તને લઈ દઈશ, ના નથી પાડતો. મારી મંગેતર છે તું. તમને ખબર છે આપણે જેની સાથે સગાઈ થઈ હોય ને એ વ્યક્તિ કાંઈ પણ વસ્તુ માંગે ને તો એને લાવી આપવી પણ પડે. અત્યારે લગ્ન માટે પણ ટેન્શનમાં છે ઘરમાં બધા કે કઈ રીતના ભેગું કરશું. તમારા ઘરમાં ટેન્શન હોય, કઈ રીતે ભેગું કરવું એ ખબર ના પડતી હોય, આપણી થનારી વહુને કંઈ આપી ના શકતા હોય તો તમારે સગાઈ જ ના કરાય ને. કેવી વાત કરે છે? સારી વાત કરું છું ને સાચી વાત કરું છું. આપણે લગ્નની તારીખ પણ મતલબમાં લેવાઈ ગઈ છે ને. એટલે મારે તમારા ઘરે આવીને તમારી પાસે નકરી ભીખ જ માંગવાની રોજે રોજે કે મને આ લાવી આપો અને તમે એક જ વસ્તુ કહેજો અત્યારે પરિસ્થિતિ નથી, અત્યારે પૈસા નથી તો હું નહીં લાવી શકું. હા તો કેવા આન્સર છે? હા નથી પાડતો, ખાલી કહું છું તને કે અત્યારે આ નોકરી અચાનક જતી રહી ને એટલે બધું જ ઓલું થઈ ગયું છે. પણ સરખું થઈ જશે, તું ચિંતા નહીં કરતી, થઈ જશે. તો એક કામ કરાય ને તમારે, જ્યારે તમારી નોકરી લાગે, જ્યારે તમારો આ બિઝનેસ કરવાનો પ્લાન તમારા જે મગજમાં આવ્યો છે ને એ તમારો બિઝનેસ જ્યારે સેટ થઈ જાય ને ત્યારે સગાઈ કરવી હતી. એક સોનાની નાની એવી રિંગ નથી આપી શકતા, લગ્નમાં શું મને આપવાના? મોટા ભાઈને વાત કરીશ. મોટા ભાઈ સાથે મારા લગ્ન નક્કી થયા છે, તમારી સાથે થયા છે ને તો તમે મને આપશો ને? ગમે તે બોલે છે. હા હું મારી સાથે જ નક્કી થયા છે પણ હું એને કહીશ ને અત્યારે એમની પાસે જ પૈસા મારે માગવા પડે ને લેવા પડે છે. સમજે તું? તમે થોડી ઘણી બચત પણ નથી કરી? બચત નામની વસ્તુ આવે ને, સેવિંગ નામની વસ્તુ આવે ને, એના એ માટે મતલબ મેં ભાઈને જ બધો વહીવટ આપેલો છે ને. ભાઈને જ આપી દેતો તો પૈસા તો બધા. તમારા ઘરનો બધો જ વહીવટ તમારા ભાઈ કરે છે? હા મોટા ભાઈ જ કરે ને. ઓકે, તો હું તમારા ઘરે આવીને શું કરીશ? જો તમારા ઘરમાં તમારા ઘરનો એટલે કામવાળી બનાવીને મને લઈ જાઓ છો એમ? રસોઈ બનાવી કામવાળા થોડી હોય. હાથી તમારું શું કરવું ને મને કઈ સમજાતું નથી. તો તું શું લગ્ન કરીને શું કરીશ? લગ્ન શું કરીને કરવાનું હોય? રસોઈ કરવાની હોય પણ મારે જે વસ્તુ જોતી હોય એ તો તમારે મને આપવી પડે ને. તો હું અત્યારે વીંટી નથી લઈ દઈ શકું એમ એટલે મેં તને કહ્યું, બાકી ના થોડું પાડું. તમે એક નાની અમથી વીંટી નથી લઈ દઈ શકતા તો લગ્નમાં તમે મને શું આપવાના છો? તમારે સગાઈ જ નહોતી કરવી મારી સાથે.
અંકિતા, અંકિતા, મીરા બહુ એક કામ કરો ને, આજે છે ને આદિત્યની પસંદની વસ્તુ બનાવવાની છે. આ કેટલા દિવસથી મને કહેતો તો કે મારે છે ને પંજાબી શાક ખાવું છે. હવે તમને તો ખબર છે કે મારા હાથનું એટલું સારું નથી બનતું, તો તમે બનાવી દો. આ બહુ સરસ બનાવો છો તમે. અને હા, એની સાથે પેલા તમે પરાઠા બનાવો છો ને એ બનાવજો. અને ખાસ ગુલાબજાંબુ બનાવી જ નાખો આજે તો. શું આદિત્યભાઈએ જમવાની ફરમાઈશ કરી તો પૈસા પણ તો આપ્યા જ હશે ને, બધી વસ્તુઓ લાવવા માટેના. ક્યાં પૈસા? પૈસા? શું કામ? આ કઈ થોડી હોટલ છે? એક્ઝેક્ટલી, આ કે હોટલ નથી કે આવ્યા ને સલાહ આપી કે પંજાબી શાક આપો, પરાઠા આપો, ગુલાબજામુન આપો. ઘર છે અને હું વહુ છું આ ઘરની. ચીંધાતું હોય ને એટલું ચીંધો. અરે મેં તો માત્ર એમ કહ્યું કે આજે જે જમવાનું બને એ આદિત્યની મનપસંદનું બનશે. આમાં ખોટું મેં શું નોકરી કહ્યું? મળી ગઈ? આદિત્યભાઈને નોકરી મળી ગઈ તો એ ખુશીમાં હું બનાવવા માટે તૈયાર છું. આ કેટલા વર્ષોથી નિહાયતી નિકમ્મા સૌ બેઠા હતા. હવે નોકરી કરે તો જમવાનું તો આપવું પડે ને. શું બોલો છો તમે? ભાન છે? એ તમારો દિયર છે, આ ઘરનો દીકરો છે અને મારો દીકરો છે. મારો દીકરો છે એમ તો એમ બોલે છે ને કે જાણે દીકરો મોટી કંપની લઈને બેઠો હોય. દીકરાને કહો કે નોકરી કરે. નોકરી કરશે ને તો પરાઠા, પંજાબી શાક ને બધું મળશે. બાકી મળશે હર્ષેલા, ઘરમાંથી ધક્કા મારીને બહાર. મને સમજાતું નથી કે કેવો જીવ છે તમારો. લોકો પારકા માણસોને જમાડવા માટે પણ છે ને ધર્માદા કરતા હોય, અને તમે આ કરો છો. અરે ઘરમાં ને ઘરમાં આવું અને આદિત્ય કમાઈ નહીં તો શું જમવાનું નહીં બનાવવાનું એની મનપસંદનું? મમ્મીજી, લોકો સેવા ભાવી હોય એ મને ખબર છે. તો તમે અને પપ્પાજીએ કેટલીક સેવા કરી એ મને ગણાવો તો. અને તમારો દીકરો આદિત્ય, એણે કેટલી સેવા કરી કોઈની. સેવા કરવા માટે પણ છે ને ધન હોવું જોઈએ, મોટું મન હોવું જોઈએ. છે આપણી પાસે? સાચી વાત છે. સેવા કરવા માટે માણસ પાસે ધન અને મન તો હોવું જોઈએ, પણ નથી અમારી પાસે. કંઈ વાંધો નહીં, અમારી પાસે ધન ન હોય તો કંઈ વાંધો નહીં, મન ન હોય તો કંઈ વાંધો નહીં. પણ એક વાત કહું, તમારા જેટલું કહેવાય ને કે કાળું મન નથી કે ઘરના વ્યક્તિઓને પણ જમાડવા માટે રૂપિયા માંગો. અને નથી કમાતો તો કંઈ કાયમ નહીં કમાય એવું નહીં બને મીરાબો. કાલે કમાશે ને આ ઘરને મદદ પણ કરશે, ટેકો પણ કરશે. સગાઈ પહેલા એવું જ કહેતા હતા કે સગાઈ થઈ જશે ને એટલે મારો દીકરો કમાવા લાગશે. સગાઈ થઈ ગઈ, લગ્ન સામે આવીને ઊભા છે પણ દીકરો કમાતો નથી. હવે લગ્ન પછીનું બાનું આપશો અને લગ્ન થઈ જાય એટલે બાળકનું બાનું આપશો. આમ ને આમ આપણા 20-25 વર્ષ તો નીકળી જ જશે. શું બોલો છો? ભાન છે તમને? હા, ગુજરાતીમાં બોલું છું, વિચારીને બોલું છું તો ભાન તો હોય જ ને. જો મીરાબો, મારે તમારી સાથે કોઈ ખોટી બહેસ નથી કરવી. તમે આદિત્ય માટે એની મનપસંદનું જમવાનું બનાવો. નહીં બને. આદિત્ય કોઈ મોટી તોપ નથી કે ફૂટી જશે ઘરે આવીને. મારી મરજી નહીં બનાવું. મારો પતિ કમાય છે ને તો એની પસંદનું જમવાનું બનશે, નહીં કે તમારા બીજા દીકરાની પસંદનું. જ્યારે હોય ત્યારે આદિત્ય આદિત્ય આદિત્ય. અરે કરે છે શું તમારો આદિત્ય? એ ગોતે છે ને એના માટે નોકરી. એને લાયક નોકરી નથી મળતી એટલે એ નથી કરતો. અરે લાયકાતની ક્યાં વાત કરો છો મમ્મીજી? માણસને કામ ન મળે ને તો કોઈના ઘરે વાસણ ઘસવા પણ જવું પડે. પરિસ્થિતિઓ અનુસાર જો માણસ બદલતો રહીને તો જીવન જીવી શકે, બાકી ન જીવી શકે. બરાબર છે, સાચી વાત. પણ અત્યારે વાત પરિસ્થિતિની નથી. અત્યારે વાત એ છે કે મારો મોટો દીકરો એટલે કે તમારો વર કમાઈને આ ઘર ચલાવે છે એનો તમને વાંધો છે, એમ કયો ને. પરિસ્થિતિ? તમારી પરિસ્થિતિ સારી છે એટલે હું બોલું છું વટથી. જે દિવસે મારો ધણી નહીં કમાય એ દિવસે હું તમારું સાંભળીશ. તમારો ધણી મારો દીકરો છે ને પછી તમારો ધણી. હે ભગવાન, દીકરો છે ને તમારો તો એક કામ કરો, તમારા બંને દીકરાઓની પસંદનું જમવાનું આજે તમે જ બનાવી નાખો. દીકરા છે ને તમારા. તમને બોલતા પણ શરમ નથી આવતી? મને લાગે છે કે આ મુફત વેડા કદાચ તમને સંસ્કારમાં જ મળ્યા છે. તમારા મા બાપે તમને આ જ શીખવ્યું છે, ખાલી જીભડો ચલાવતા. તમને એમ ન શીખવ્યું કે ઘરે જઈને સાસરીના વ્યક્તિઓને પોતાના બનાવીને એના પણ કામ કરજે. મમ્મીજી, ચલો માની લીધું કે આ સંસ્કાર મારા મા બાપે આપ્યા છે. આ તમારો દીકરો જે નોકરી નથી કરતો એ તમે શીખવ્યું છે? નિકમ્મા વેડા કરતા. કહેવાય ને કે હાથીના દાંત ચાવવાનાય અલગ ને બતાવવાનાય અલગ, એવું છે તમારું. બહાર તમે મોટી મોટી વાતો કરો છો, મારા ઘર માટે હું આમ કરી લઉં તેમ કરી લઉં, પણ જ્યારે ઘરના માણસો કોઈ પણ વાત કરે તો તમારાથી સહન નથી થતું. તો પછી આવા ખોટા દેખાડા શું કામ કરો છો? બધી કઈ વાત? બેડ ઠીક કરવો છે મારે. તમે અહીંયાથી જશો તો થશે. એમ?
વાંધો નહીં. આજે જો આદિત્યની મનપસંદનું જમવાનું નહીં બને ને તો એવું સમજજો કે ક્યારેક આ વસ્તુ માટે તમારો પણ વારો આવશે. ભલે. મોટા ભાઈ હા કેમ તબિયત બરોબર છે ને? બરાબર જ છે. હા તો 20,000 આપો ને. કેટલા? 20 25 25 30 હા હું 20 25 30 વધઘટ પાછી આપી દઈશ કે અત્યારે આપો ને. એટલા બધા પૈસા તું માગશો? ઓલી રિસાઈન ભાગી ગઈ છે, ફટાફટ લાવો ને. કોણ વલી? અંકિતા મારી. તો એટલે એને 25,000 રૂપિયા માંગ્યા તારી પાસે? ના ના, તો એને અત્યારે એક સોનાની રિંગ લેવી છે, વિડીયોમાં બતાવી હતી, એટલે એ પ્રમાણે મારે એને અત્યારે લઈ દેવી પડે ને. અમારા બંનેના લગ્ન જલ્દી છે, તો લગ્ન માટેની તૈયારી શું છે એ તો મને તમે કાંઈ કીધું જ નહીં. તો એ પણ કહી દો તો હું એ બધી વાત કરી લઉં ને. તમને તો ખબર છે ને કે બધા પૈસા હું તમને આપતો હતો અને હવે અત્યારે મારી પાસે નોકરી નથી. અને હા, આ ધંધો કરવો જ ને, મેં વિચાર્યું છે કે બિઝનેસ કરીએ આપણે, નાનો બિઝનેસ શરૂ કરીએ. તો એના માટે તમે થોડા પૈસા આપો ને તો મારે કોઈ નોકરી કરવી નહીં કોઈના હાથે. પછી આ લોકો નોકરીમાં ગમે ત્યારે કાઢી મૂકે. બોલી લીધું? હે બોલી લીધું? હા, 30,000. હું 30,000 મારી પાસે છે ને આવી રીતે કોકને પૈસા દેવા માટે પૈસા નથી. કોકને હું ક્યાં? કહું, હા તે પણ એ શું છે? તો વહુ બેટા થાય ને તમે. વહુ બટા થાય તો એને કઈ 20-25,000 રૂપિયા દેવાના? હું એનું શું કરવાનું કીધું તે? એને રિંગ કરવાની છે. પણ રિંગ કરાવેલી છે હજી, બરોબર? હજી તું ધંધે નથી છેડ્યો ને તું આવી રીતે ડાયરેક્ટ પૈસા માંગશો? નોકરી તો કરતો જ તો નહીં, તો નોકરી હમણાં ગઈ. તો ગઈ અત્યારે કરતો હોય ને, જો અત્યારે લાઈવમાં જે હોય ને એ બધાય માને. બેકાર થઈ ગયો છું ને, એટલે બેકાર શું કામ થયો? મને તે તું નોકરી કરતો ત્યાં હરખું ધ્યાન ન આપ્યું એટલે બેકાર થયો ને. હા 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 પણ હું બોલી નથી એક તો પપ્પા કરે છે. તમને ખબર છે ને કે બહુ મને ટેન્શન આવે ને, ચિંતામાં હોઉં ને એટલે હા એટલે જીભ જલાવા મળે વાકમાં આવે ને ત્યાં. હે જો તું અત્યારે વધારે ભોળો બનમાં. શેના વાંકમાં આવ્યો છું મને કહો ને. જો મેં અત્યાર સુધી જે કંઈ પણ પગાર આવતો હતો બધો આપતો હતો ને તમારા હાથમાં જ આવતો હતો કે નહીં પગાર, તો હવે તમારે અત્યારે મને મદદ કરવી પડે ને ભાઈ. પૈસા આપો ને ધંધા માટે 10 લાખ રૂપિયા અને 25-30,000 અત્યારે. અને હા, લગ્ન માટે કેટલો ખર્ચો ને કે કઈ રીતનું આપણે બધું કરવાનું છે. સમૂહ લગ્ન. સમૂહ? હે સમૂહ લગ્ન કરી નાખશું. અને મારી વાત સાંભળ. હા મારી વાત સાંભળ તું. આવી રીતે છે ને એવા પૈસા દેવા માટે મારી પાસે પૈસા નથી. અને બીજી વાત એ કે આ 10 નહીં માને અંકિતા તરત ગુસ્સો તો ભગાડીને ક્યાંક વયો જા, ઘરે નહીં આવતો, ક્યાંક વયો જા. ભાગે એમ નથી. એને મંડપમાં બહુ મોટું ડેકોરેશન ને બધી વસ્તુઓનું આ તો એ ડેકોરેશન જો ને અહીં સમૂહ લગ્નમાં કેજે લેતા આવે. તમ તારું ત્યાં હું ગમે ને વાત કરી લઈ જ્યાં સમૂહ લગ્ન ગોઠવવાના હશે ને ત્યાં, બરોબર? ડેકોરેશન પેલા શું છે ને કમાતા શીખ. હું કહું પણ બધા આપણે ના કપાઈ જાય ને, એનું કપાઈ જાય, આપણું કપાઈ જાય. સમૂહ લગ્નમાં એને આમાં નાક તારું નથી કપાતું. તું કઈ ધંધો નથી કરતો એમાં? ધંધો તો અત્યારે નથી ને, પહેલા તો કરતો તો નોકરી. પેલા કરતો તો વાળો. તો મોટા ભાઈ પપ્પા હા આવી રીતના કેમ તમે વાત કરો છો? તો તમારે કેવી રીતે વાત કરું? હે બોલ ને. જુઓ, તમારે મારી મદદ કરવી જોઈએ અને મને પગભર કરતા તમારે શીખવાડવું જોઈએ. હા તો પણ શીખવાડું છું ને કે જા જેટલી ઓફિસ વાલે છે ને બધી ત્યાં જા આટો મારે ને કે મારે નોકરીની જરૂર છે મને રાખી લ્યો, મારે નોકરીની જરૂર છે મને રાખી લ્યો. નોકરી કોઈ ઓફિસે જાય ને એમાંથી એક જણો તો આ પાડશે. પણ એ લોકો પછી ગમે ત્યારે રજા આપી દે છે. રજા આપી જ દે ને, કામમાં ધ્યાન ન હોય તો. નકરી અંકિતા ની હારે ફોનમાં વાતો કરવી. ના ના, હું તો એડિટિંગ જ કરતો હતો. અચાનક જ એ લોકોએ કીધું કે હવે મહેશભાઈ નો ફોન મારામાં આવ્યો હતો, બરોબર? ના ના, હું આ લોકોનું બધું જ કામ કરતો જ હતો ને, અને એ બધું કામ મને જ આપતા હતા. પણ પછી મારાથી એ લોકોને ફરિયાદ થવા મળી. એ લોકોને મારું કામ ન ગમે. એક તો ઓછા પૈસામાં ઓછા પગારમાં મને કામ કરાવતા હતા અને ઉપરથી જાણ કર્યા વગર જ તે બધું એને શિફ્ટ કરીને ત્યાં બીજા શહેરમાં લઈ લીધું. તારથી કંટાળી ગયા હતા એ. મારાથી? હા, મેં કંઈ કર્યું જ નહોતું. હું તો એના વિશ્વાસે ચાલતો હતો. 30-35,000 રૂપિયા મને કમાતો હતો માણ કરીને. તો મને એમ હતું કે મારો હાથ ક્યારેય નહીં મૂકે. પણ એ લોકોએ તો એવું કાંઈ ન વિચાર્યું. અચાનક જ તે કહી દીધું કે કાલથી તમને રજા, તમે હવે નહીં આવતા. લો તો હું શું કરું? હું શું કરું? તો મારી વાત સાંભળ. તું છે ને હવે એનું ક્યાંય સારું નહીં થાય. સારું થાય કે ન થાય હવે, પણ તું તો રખડી ગયો ને, હે બેકાર થઈ ગયો ને. મારી વાત સાંભળ. જો મારી પાસે છે ને
તને પ્રેમથી કહું છું, તું મારો નાનો ભાઈ, તારી ચિંતા છે, પણ હું છે ને પૈસા નહીં આપી શકું. ભાઈ, તું હાથે કમા અને હાથે આપ. હાથે ક્યારે ભેગું કરી રહું હું? એ તરત એટલા બધા ધંધા માટે પૈસા ક્યાંથી લાવી દઉં? પગારમાં જોડાવું તો 20-25 હજાર પગાર અત્યારે કોઈક પાછા કે, તો એમાંથી તો કેમ ભેગું 13,000ની નોકરી પહેલા કરતો હતો હું, 13,000ની. એમાંથી અત્યારે કરું? વધી ગયા. હા પણ મને એવું કરી દો ને, હું એવું કરું તો આ તો 13માં વયો જાજો 13 માં પહેલા નહીં, તો 25માં વયો. અત્યારે 25 શરૂઆત થાય છે. 30,000 તો આપો, પછી આપણે મારી પાસે નથી પૈસા, કીધું ને એક વાતમાં પાછો સમજતો નથી. ધંધામાં ધ્યાન નથી દેવું. બા, આપણો જમાનો સારો હતો. હા, કહેવાય ને કે ભૌતિક સુવિધાઓ ઓછી અને માણસોને ઉપાધિ ઓછી હતી. અને અત્યારે તો ખબર નહીં આજકાલની વહુઓને લાવવી એ વહુઓ આવે છે કે પછી ચાલતું ફરતું યંત્ર, એ જ નથી ખબર પડતી. અરે ડિમાન્ડ ને ડિમાન્ડ, બીજું કંઈ નહીં. સાચી વાત છે. આપણા જમાનામાં તો એને રોટલા અને શાકમાં બધાય રાજી રહેતા અને ખેતીએ કામ કરતા. અત્યારે તો જો કપડાં લત્તા ને લાલીને લિપસ્ટિકમાંથી જ છોકરીઓ ઊંચી નથી આવતી. અને એના ખર્ચા પૂરા પાડવામાં દીકરાઓ કમાઈને અડધા તૂટી પડે છે, પણ 2 રૂપિયા થતા નથી. સાચી વાત. જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ બેટા. હા હા, બેસો. બોલો ને, હા, બાને કઈ કામ હતું ને? બાને અને મને બંનેને કામ હતું ને. તમારે બંનેને કામ હતું તો તમારે બંનેને ઘરે આવી જવાય ને. ઘરે જવું હતું બેટા, પણ હવે બાની ઉંમર થઈને એમને બહુ બહાર જવાની ઈચ્છા ન થાય એટલે તમને સામે બોલાવી લીધા. મારે તમારી સાથે થોડી ઘણી વાત કરવી હતી ને, એટલે થયું કે લાવો ને ઘરે બોલાવી લઉં ને ઘરે જ વાત કરી લઉં. બોલો ને, શું કામ હતું? આ લગ્નની તૈયારી બધી સરસ થઈ ગઈ? ચાલે છે, બધી તો નથી થઈ ગઈ. હા. તમને ખબર છે, દીકરી સાસરે વળાવો ને ત્યાં સુધી કાંઈ ને કાંઈ ખૂટતું જ હોય. હા, એ વાત તો સાચી જ છે. આ કંઈક ને કંઈક ચાલતું જ રહેવાનું, પણ તમે ઉપાધિ ન કરો. હા, તમે આ ઘરે આવશો ને તો અમને કંઈ વધારે નથી જોઈતું, કંકુ ને કન્યા એટલે બહુ થયું. છતાં પણ રીતિ રિવાજ પ્રમાણે બધું લાવવું તો પડે ને. હા, મારે તમારી સાથે બીજી પણ વાત કરવી હતી. બીજી? હા, બોલો. હા, આદિત્ય સાથે તમારી કંઈક અનબન થઈ? આ આદિત્ય સાથે તમારી કોઈ અનબન થઈ છે? થાય જ ને. આ નાની એવી વસ્તુ માંગી ના લાવી આપે તો અનબન ના થાય તો શું થાય? હા, તો ખાલી અનબન થઈ છે. મારી જગ્યાએ બીજી કોઈ છોકરી હોય તો સગાએ તોડી નાખે. બસ બેટા, તેની પાસે હું માંગ્યું વીટી. આજે તને સોનાનો ભાવ ખબર છે? ક્યાં પોઈ ગયા છે? આસમાને પોઈ ગયા છે. અરે સોનાના ભાવ આજે નહીં તો કાલે વધવાના છે ને હજી વધવાના છે. તો મારી વાત સાંભળ, વીટીએ પેટ ન ભરાય બેટા, આપણે સમજવાનું હોય. અને વીટીએ છે ને કાંઈ તમે વધારે હારાય નથી દેખાવાના. એ તો બધા શોખના કામ છે, એના કરતાં પહેલાં કામના કામ કરીએ ને તો વધારે સારું. વાહ, વીટી એ ભેટ નથી ભરાવાના તો શું અમારે અમારા શોખ પૂરા નહીં કરવાના? અરે નાની એવી વીટી જ માંગી છે ને, બીજું ક્યાં કઈ વધારે માંગ્યું છે? એવું નથી અંકિતા બેટા, એવું નથી. વાત એમ છે કે અત્યારે એની નોકરી નથી ને થોડું એના કારણે થોડો મગજથી હેરાન હોય. પછી તમારે લગ્ન પછી જોઈએ એટલું માંગજો ને, અપાવશે જ ને. એ માગવું નહીં પડે. મારો આદિ તો એવો છે ને કે માગવું નહીં પડે. એ જોજે નહીં લઈ આવીને તને દે ને ત્યારે તને ખબર પડશે કે મારા માટે આટલી વસ્તુ આવી ગઈ. બા, એ બધી તમને ખબર હોય, મને તો ના ખબર હોય ને. અને એમ પણ લગ્ન પહેલા જો મને એક નાનકડી વીટી ના લાવી આપતા હોય તો લગ્ન પછી મને શું આપવાનું? મને શું ખબર મને કઈ રીતે રાખે? મારી વાત સાંભળો, તમારે આટલો બધો ગુસ્સો કરવાની કોઈ જરૂર નથી બેટા. અંકિતા, એમાં એવું છે કે નોકરી ન હોય ને તો માણસ થોડુંક મગજથી વિચારે કે એને એમ થાય કે હવે રૂપિયાનું કેવી રીતે જોગવાય. સામે લગ્ન આવે છે એટલે એને કીધું હશે તમને, પણ તમે ઉપાધિ ન કરો. એના માટે આવો ઝઘડો ન કરવાનો હોય. મમ્મીજી, નોકરી ના હોય, પૈસા ના હોય કે સોનું મોંઘું લાગતું હોય તો તમે તમારા દીકરાને શું કામ પરણાવો છો? કુંવારો રખાય, વાંડો રખાય, પણ પરણાવાય નહીં. તમને ખબર છે ને આજકાલની જે દીકરીઓ વહુ બનીને આવે ને એને ઘરેણું પણ જોતું હોય, એની બધી ઈચ્છાઓને પૂરી પણ કરવી હોય, જે વસ્તુ માંગે એ બધી લઈ આપવી હોય. બેટા, હજી તો તમારી સગાઈ નક્કી થઈ છે અને આ લગ્ન લેવાના છે. હજી તમે આ ઘરમાં આવ્યા નથી. બેટા, આપણે જે ઘરમાં વહુ થઈને જાય ને ત્યાં અવાજ થોડોક ધીમો રખાય. એટલે બેટા શાંતિથી વાત કરો ને. હું આવીને ત્યારે શાંતિથી જ વાત કરતી હતી. હા, મમ્મીએ ઉખડ્યું કે આદિત્ય સાથે કઈ અનબન થઈ છે. એની વાત હાચી જ છે.
પહેલાં આપણી જરૂરિયાત જોવાય કે ઘરમાં હું ખૂટે છે. વીટીએ પેટ ભરાય બેટા, મેં પહેલાં જ કીધું. બા, વહુની જરૂરિયાતો પૂરી ના થતી હોય ને તો લગ્ન ના કરાવાય. જવા દો, એ બધું થઈ જશે, ઉપાધિ ન કરો. કંઈ નહીં. હવે આવીશ છે ને તો જમીન જાજે હો. હા બેટા. વીટી આપી નથી શકતા ને જમવાની વાત કરે છે. નથી જમવું મારે. જો તો તમારી મરજી, પણ બેટા આ ઘરમાં આવો ને તો જરાક શાંતિથી વાત કરવી હો. હા સારું, હું જાઉં છું. આનો ય ઉપાડો ઓછો છે. એલા બંધ થાને, કંઈક નોકરી ધંધો કરીને હું તને કહું છું. મોટા ભાઈ, પીટી જાય હું એક. હાથ નહીં ઉપાડતા. તું હું આ ગાંડા જેવું કરશો? ગાંડો શું? તો ગાંડો છો ને આમાં મામા એ હું સ્ટાઇલ મારતો હતો. સ્ટાઇલ નહીં, કામ કરીને કાંઈક નોકરી ગોત. લે લે લે, તને એક વાતમાં ખબર નથી પડતી? શું ગોતું? નોકરી. હા, શું છે આ? લેટર પેડ, એક કંપનીનું. નોકરી મળી ગઈ. પણ 2 દિવસમાં તને નોકરી મળી ગઈ? 40,000 પગાર. 40,000. ટકાઈ. આવું કેમ વિચારો છો તમે? સારું બોલો. એટલા માટે ખુશ થતો થતો આવતો હતો ને તમે સામે મળી ગયા તો પહેલા જ તમને સમાચાર આપ્યા મોટા ભાઈ. નોકરી મળી ગઈ એની ખુશી તને થઈ છે, પણ આમાં ટકવા માટે એમ જો હવે ટકી જઈશ ને. હવે તમે જોવો, ત્યાં નકરું આમ નહીં હાલે. નહીં હાલે એટલે મારે ક્યાં એટલી બધી વાતચીત હવે કરવી છે? હવે તો જલ્દી લગ્ન થઈ જવાના છે ને, પછી તો અંકિતા ઘરે જ હોય કે નહીં, તો હું વાત કરવાનો. એ ફોન કરે છે અને એમાં તે અડધી મગજમારી થઈ જાય. આ જો હમણાં એને સમાચાર આપીશ ને એટલે એ ખુશ, બધા ખુશ. ખુશ. હવે વેટી માંગી ને હવે આ નોકરીનું કહે ને એટલે હાર માગશે. અરે ના ભાઈ, એવું કાંઈ નથી. તમે ઉપાધિ ન કરો. અને રહી વાત તો તમે તો પૈસા માટે ના જ પાડી દીધી હતી. તમારી પાસે ન હોય તો હું નાશ પાડું. કાંઈ વાંધો નહીં મોટા ભાઈ, કાંઈ વાંધો નહીં. તમ તારે મને તમારી વાતનું ખોટું નથી લાગ્યું. એ વાત તમે મને કરીને એટલે જ મારામાં સુધારો આવ્યો. શું કામ ખબર? તમે કીધું કે મારી પાસે અત્યારે 1 રૂપિયો નથી, તું તારી જાતે રૂપિયા ભેગા કર કર કર. એટલે પછી મને છે ને ઘા બધા વાગ્યા હતા અહીંયા. તે દિવસે રાતના હું સૂતોય નહોતો અને જાગ્યો. જાગીને પછી જે મેં કંપનીઓમાં મેલ કરવાનું ચાલુ કર્યું ને, ટક 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 ટક, લગભગ 100 કંપનીમાં મેલ ઠોકી દીધા. મારો બધો જ ડેટા ત્યાં પહોંચી ગયો હતો. એમાંથી 3-4 કંપનીઓની ઇન્ક્વાયરી આવીને 40,000 પગારવાળી જે હતી ને એ મેં લઈ લીધી. મેં કીધું ઓકે ડન. એટલે 2 દિવસમાં જ કામ થઈ ગયું મારું. આ તમે છે ને મારું મગજ કામ કરતું કરી દીધું. થેન્ક યુ ભાઈ. અને હવે તમે જુઓ પૈસા છાપવું એ આ કંપનીમાં એક્સ્ટ્રા કમિશન પણ આપવાના છે. હવે કમિશન જો આપશે ને તો બોનસ કમિશન આ બધું ભેગું કરીશ ને તો આમ જો બહુ આગળ જાય છે. એટલા રૂપિયા કમાઈશ ને કે ઘરની અંદર બધા મને કહેશે કે વાહ, ગર્વ કરશે મારા ઉપર કે વાહ દીકરા વાહ. ખરેખર અત્યાર સુધી બધા મેણાટોણા માર્યા જ ને મને કે હું નકામો, આવારા, બેકાર, બેરોજગાર, ગમે ત્યાં રખડતો અને ગમે ત્યારે નોકરીમાંથી મને કોઈ કાઢી મૂકે. પણ હવે એવું નહીં કહે. બધું જ બદલાઈ જશે. સમયનો પલટો લાગી ગયો મોટા ભાઈ, લાગી ગયો. તું મહિનો દીધા ને એ પછી મને કહેજે. મને તારી ઉપર છે ને ભરોસો નથી. ભરોસાને જીતવો પડે. એને છે ને આમ વિચારોમાં ન છોડી દેવાય. ભરોસો ત્યારે જ કરી શકો તમે કે તમને એમ થવું જોઈએ, ગર્વ થવો જોઈએ મારી વાત ઉપર. તમે ખુશ કેમ ના થયા? મને તો એમ હતું મોટા ભાઈ તમે મને ગળે લગાડી લેશો, ખુશ થશો કે હાલો હા લગ્ન માથે છે ને તને નોકરી મળી ગઈ, બહુ સારું કર્યું. હવે મને કહી દો ને ખાલી લગ્ન માટેનો તમે વ્યવસ્થા શું કરી છે આપણે? તું કમા એમાં પૈસા ભેગા કરે એમાં જો મારા સસરાને ને બધાને કીધેલું છે કે અમે ધામધૂમથી સારા લગ્ન કરવાના છે. હવે તો હું તમને ધંધા માટે પૈસા નથી માગવાનો ને, તો એ પૈસા તમે હવે આમાં રોકી શકો ને મારા લગ્ન માટે. તમારા લગ્નમાં કેમ આપણે ધુવાડો કર્યો હતો? હું ધુવાડો કર્યો હતો પૈસાનો. હું કમાતો હતો એટલા કમાતા હતા પણ એની સાથે સાથે આપણા બધું ઘરનું હતું એ તમે વાપર્યું હતું ને બધું. હું ઘરનું વાપર્યું હતું. પપ્પાની મૂડી બધી. એ તો પણ મારા પહેલા લગ્ન થયા હોય તો વપરાણું હોય. લે નાના છોકરાઓના વાંધા જા હે કે પેલા એમ છોકરા વાતો સારું છે, છોકરા નથી. નકર એમ કે તમે છોકરા મોટા કરી લીધા ને તારા લગ્ન થઈ ગયા હોય તો તું એમ કે
હવે મારે શું કરવું નામ ને એ બધું આમ તો બધું હાલ્યા જ કરે બરોબર. કિસ્મતમાં જે લખ્યું હોય ને એ જ થાય. મોટા અને તું આ નોકરીની હવા કરશો પણ આ હવા કરવાનું રહેવા દે. મને નથી લાગતું કે તું ટકાઈ. આવું ન બોલો ને. હું ન બોલે હવે આવું તો કેટલી વાર છું ને 2 દીમાં પાછો તું પાસ થઈ ગયો છો. જેટલી ગાડી ફાસ હાંકવી ને એટલી જ આમ થવાની સંભાવના રહે. જો થઈ ગયો ને થઈ ગયું. તમે આવું ન બોલી શકો. સારું વિચારો, સારું બોલો. તમે મને આવી રીતના કેવી રીતના આંકી શકો છો? મને તો એ સમજાતું નથી. તમે લોકો હંમેશા મને નેગેટિવ શું કામ મને પાડો છો? મને સારી રીતે તમે મને પ્રોત્સાહિત કરો ને. તમે લોકો તો હંમેશા નબળી વાત કહીને મને સાવ ઢીલો પાડી દો છો. પપોડી વાગી ગઈ એમ બોલ બરોબર. એટલે છે ને આ નોકરી મળે છે ધ્યાન રાખજે. બીજું મારે તને શું કહેવું બરોબર? કાંઈ વાંધો નહીં. હું વાંધો નહીં. હવે આખા ગામને લેટર પેડ દેખાડશે. હાય. હાય. કેમ આમ કોઈ મિલ ગઈ આમ રોહિતની જેમ? કેમ આટલો બધો હરખાય છે? હરખાવાની જ વાત છે ને. તું પણ હરખાઈશ વાત સાંભળીને તો. લાવો પહેરાવી જ દો. શું પહેરાવી દો? વીટી. વીટીની જ વાત છે ને. મેં વીટી માંગી હતી ને. વીટીની નહીં, પહેલાં બીજી વાત કરવાનો હતો. નોકરી મળી ગઈ છે મને. 40,000 પગાર. હા, પછી મેં તારી વાત ઉપર વિચાર કર્યો કે તે કીધું હતું ને કે ભાઈ અત્યારે નોકરી કરી લેવાય. મેં કીધું હાલો દાબો. કેટલા દિવસ ટકશો? ટકશો એટલે? એટલે એ નોકરી ઉપર તમે કેટલા દિવસ ટકી રહેશો? એ નોકરી તમે કેટલા દિવસ કરશો? જ્યાં સુધી પોતાનો બિઝનેસ શરૂ ન કરું ત્યાં સુધી હવે આ નોકરી ન મૂકું. અરે હા, એ વાત તો મને ભૂલાય જ ગઈ. હા, તમે બહુ ફોજદારી કરતા હતા ને. મારે તો બિઝનેસ કરવો છે. મોટા ભાઈ મને પૈસા આપે એટલે બિઝનેસ કરવો છે. કોઈની નીચે મારે કામ કરવું જ નથી. ક્યાં ગયું એ બધું? પણ મોટા ભાઈ નોકરી જોઈન કરી લીધી અને એમ પણ નોકરી તો તમે ટકવાના જ નથી. તો મને ખબર છે. હું નથી ટકતો. અરે એ લોકો મને કાઢી મૂકે છે. હા, એ જ. હા, તો એ તો બરાબર ન કહેવાય ને. એ લોકો ગમે ત્યારે મને 1-2 મહિના અગાઉ કહેવું પડે તો હું બીજી નોકરીની તલાશમાં રહું. પછી એ લોકો છોડાવવાનું કહે તો છોડી દઉં. જો 1-2 મહિના એડવાન્સ તમને કહેવા જાય ને તો 1-2 મહિનામાં એની કંપની સાવ ડૂબી મરે. ડૂબી છે નહીં મરે. હું અત્યાર સુધી બધાને મહેનત કરીને મેં કેટલી બધી મહેનત કરીને એ લોકોને કેટલું કમાઈને આપ્યું છે. તો એ લોકોએ મારું આટલું પણ ન રાખે. આપણી સગાઈ થઈને ત્યાંથી લઈને અત્યાર સુધીમાં તમે 2 નોકરી છોડી ચૂક્યા છો. હવે અને આ ક્યાં ત્રીજી છોડવી નોકરી છે? છે. હા, પણ હવે નહીં છોડું ને. અને હમણાં તો એવું કહેતા હતા કે બિઝનેસ ચાલુ ના થાય ત્યાં સુધી નોકરી કરીશ પછી છોડી દઈશ. હા, તો બિઝનેસ શરૂ થાય પછી તો પોતાનું કરી શકીએ ને. હા, તો પહેલા તો ફોજદારી કરતા હતા. મારે બિઝનેસ જ કરવો છે, નોકરી કરવી નથી. અરે પણ એમાં એવું હતું કે મોટા ભાઈને છે ને મને સમજાવ્યો પ્રેમથી. એણે મને કીધું તારે પૈસા જોતા હોય તો હમણાં જ આપી દઉં. પણ આદિ, તમે પછી એને ના પાડી. કીધું કે તું સમજવાની કોશિશ કર. અત્યારે બિઝનેસ કરવો તારા લગ્ન માથે છે. એમાં આપણે ખર્ચો કરવાનો છે. ઉપરથી અત્યારે તું બિઝનેસ શરૂ કરીશ તો એમાં રોકાણ કરવાનું બધું એક સાથે ન થઈ શકે. આદિ, તમે કેટલા ભોળા છો. હા. કોઈક સમજાવે અને તમે સમજી જાઓ. કોઈક એમ કે નોકરી કરી લે તો નોકરી કરી લેવાની. કોઈ એમ કે બિઝનેસ કરી લે તો બિઝનેસ કરી લેવાનું. આ મોટા ભાઈને તમને પૈસા નથી આપવાને એ ખાલી બાનું છે. ના 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 મોટા ભાઈને પૈસા આપવા હતા પણ એ પછી એણે મને પ્રેમથી કીધું એટલે પછી મને એમ થઈ ગયું કે શું કીધું પ્રેમથી? એમ જ કે ભાઈ જો અત્યારે છે ને તને પૈસા હમણાં આપી દઉં પણ તું એ બિઝનેસમાં પૈસા રોકીશ તો હમણાં તારા લગ્ન આવશે. લગ્નમાં ખર્ચો કરવાનો છે તો એના માટે મારે વ્યવસ્થા કરવી પડશે. જો ધંધામાં પૈસા રોકાઈ જશે તો એવું પણ બની શકે પાછા પૈસા રોકવા પડે. તો અત્યારે આ સાયકલ અત્યારે ન ફરે. લગ્નથી મને યાદ આવ્યું કે લગ્ન શું કામ કરવા છે તમારે? જેની સાથે તમારી સગાઈ થઈ છે એને તમે ખુશ નથી રાખી શકતા. એને હા, એ જ ને. એક વસ્તુ તમારી પાસે માંગી છે, નાની એવી વીટી માંગી છે. એ જો તમે ના આપી શકતા હોય તો તમારે લગ્ન ના જ કરવા જોઈએ. તો ખર્ચો શેનો થવાનો છે તમારે? હું ખુશ તો તને રાખું જ છું ને. કઈ રીતે ખુશ રાખો છો? નાનકડી વીટી માંગી છે, બીજું કઈ તો માંગ્યું નથી. મોટો હાર તો નથી માંગ્યો ને. તને વીટીની પડી છે? વીટીની તો પડી જ હોય ને. કોઈ પણ છોકરીને વીટીની પડી હોય. મારી નોકરી મળી ગઈ છે એ નથી વિચારતી ને વીટીનું વિચારે તું તો. મને ખબર છે નોકરીમાં તમે ટકવાના નથી. આજ નહીં તો કાલે નોકરી છૂટી આવું જવાની કોણ બોલતું હશે? સારું બોલાય, સારું વિચારાય કે ભાઈ ના ના હવે તમને સારી નોકરી મળી ગઈ છે ને તો તમ તારે હવે ભગવાનની કૃપાથી બધું સારું ચાલશે. એમ કેમ નથી બોલાતું? નોકરીમાં ટકશો જ ને એમ કેમ બોલો છો? મારે સારું જ વિચારવું છે.
પણ એમાં એવું છે ને કે નેગેટિવ થોટ્સ મારા મગજમાં આવે ને તો હું એને એવું નથી કહી શકતી કે જાઓ જાઓ પોઝિટિવ આવે છે ને આવવા દો. અરે વિચારો બદલો તમારા વિચારોના કારણે અમને શું કામ આવી રીતના કહો છો અને આવી રીતના હેરાન કરો છો? તમારે મને વીટી ક્યારે આપવાની છે કહેશો? મેં ના નથી પાડી, હું તને આપીશ ને. ક્યારે પણ- આપશો? હવે તમે એક વસ્તુ વિચારો કે તમારી બેન તમારા કુમાર પાસે જો વીટી માંગતી હોય, નાનકડી વીટી, તો તમે લોકો કેવું વિચારો? અરે કુમાર એક નાનકડી વીટી નથી આપી શકતા, સાસરિયાવાળા એનું સપનું પૂરી નથી કરી શકતા, તો આપણે સાસરે શું કામ મોકલવાની? અરે તમે જ ના મોકલો. હવે તમે શું કરો છો? તને આપી દઈશ ને, પણ એમ કહું છું વીટીની ના ક્યાં પાડીશ મેં તને? વીટીની ના નથી પાડી, એમ હાય નથી પાડતા ને? તો એમ તો કહું છું કે આપી દઈશ, વીટી કરી દઈશ ને. વીટી હવે આ પગાર ઉપાડ લઈ લઈશ, નોકરી મળી છે તો એમાંથી તને વીટી કરાવી દઈશ. તમારી સાથે આ વીટીની મગજમારી કરવી ને એ જ ખોટું છે. હજી નોકરી મળી નથી ત્યાં તો ઉપાડ લેવાનું ચાલુ કરી દીધું. પણ તું તો શું કરું? શું કરું? એક નાનકડી વીટી નથી આપી શકતા તમે? તું તો કેવી માણસ છે? તમારી સાથે વાત જ કરવી ને બેકાર છે. જાઓ તમે તમારી ઘરે. હે ભગવાન, રામ તો રાજી રે. વિચારીએ શું ને થાય શું નહીં. સમાચાર મળ્યા કે નહીં? હા મળ્યા ને. મોદીજી સારો દેશ ચલાવી રહ્યા છે. મસ્ત સમાચાર મળ્યા. એમ? ના ના, સરકાર શું કરી રહી છે એ જોવાની વાત નથી કરતી. આપણા ઘરમાં શું ચાલી રહ્યું છે એ સમાચારની વાત કરું એ છું. સમાચારમાં આવવા લાગ્યું કે આપણા ઘરમાં શું ચાલે છે? ના ના, સમાચારમાં આવતું નથી, પણ તમારા જેવી વ્યક્તિ માટે તો આ સમાચાર રૂપ જ કહેવાય ને. સમજ્યા કે નહીં? જણાવો. કારણ કોનો ટપાલી? કે ના ના, તમને ખબર તો હશે જ કે આદિત્યને નોકરી મળી ગઈ છે, ખબર છે. અને એ પણ અશોક કરતા વધારે સારો પગાર. હા તો એમાં અભિમાન કરવાની શું જરૂર છે? સારી વસ્તુ છે કે નોકરી કરવા લાગ્યા. ગમ્યું મને. કોઈએ કીધું તું કે મારો સમય છે પરિસ્થિતિ. ચપટી વગાડીને બતાવતા હતા ને પરિસ્થિતિ. તો હવે અમે પણ કહી શકીએ ને પરિસ્થિતિ. તો આમાં શું છે? સારી બાબત છે કે નોકરી મળી, મને ગમ્યું. આદિત્યભાઈ કોઈ અમારા દુશ્મન નથી. અમે તો એટલા માટે બોલતા હતા કે એ સારા કામ કરે, આગળ વધે, નોકરી કરે ને પૈસા કમાય. બરાબર છે. ત્યારે તો તમારો સારપ દેખાતી નહોતી. તમે તો એમ કહેતા હતા, કેવા છે કંઈક સારો શબ્દ વાપર્યો. નિહાયતી નિકમ્મા. હવે એ કમાય છે, સારું એવું કમાશે, અને તમારા વર કરતાં પણ વધારે કમાશે. હવે આના વિશે કોઈક સારો શબ્દ છે કે પછી પતી ગયું? ખુશ છું. ગમ્યું મને કે કોઈનામાં બુદ્ધિ તો આવી સમયસર. હવે લગ્ન થશે ને તો પેલી છોકરી હેરાન નહીં થાય. બાકી તો શું, આદિત્યભાઈ પોતે હેરાન થાય ને ઓલી અંકિતાને હેરાન કરે. એનાથી વધારે કોઈ સારું ભવિષ્ય નહોતું. હવે મને લાગે છે કે મારા આદિત્ય માટે છે ને એની મનપસંદનું જ જમવાનું બનાવવું પડશે. શું છે કે વધારે કમાઈ છે ને, કમાઈને વધારે લાવશે. અને રહી વાત અશોકની ને તમારી, તો તમને તો ચટણી રોટલો પણ ચાલશે નહીં? ચાલશે, મને બધું ચાલશે. અચ્છા, પણ તમે એ નક્કી કરી લ્યો કે આજે ઘમંડથી આવ્યા છો મારી પાસે, એ આવો ને આવો રહેશે કે પછી થોડા દિવસમાં પાછો બેસી જવાનો છે? ના ના, અભિમાન તો કરવું પડે ને પરિસ્થિતિ પ્રમાણે. તમે જ શીખવાડ્યું કે હું તો ઘમંડ મારા વર નોકરી કરે છે એનું કરું છું. તો હવે તો મારા 2 દીકરા કમાય છે, તમારો તો માત્ર 1 વર જ કમાય છે, તો મને તો ડબલ અભિમાન હોવું જોઈએ. ના ના, મારો દેર પણ નોકરીએ ચડી ગયો ને, એટલે અભિમાન તો મારું પણ વધ્યું જ છે. મેં પહેલા પણ કહ્યું મમ્મીજી કે આદિત્યભાઈ દુશ્મન નથી. એ તો એ કમાતા નહોતા એટલે અચ્છા, જવા દો ને. કામા પુત્ર વાલા હોય બધાને. બરાબર છે. પણ જ્યારે માણસની પરિસ્થિતિ નબળી હોય અને પોતાના જ જ્યારે પારકા બની જાય ને, એને કામા પુત્તરવાલા ન કહેવાય, પણ એને એમ કહેવાય કે પોતાનું પોતે કરી ખાય એવું. સમજ્યા? તમારી નીતિ છે ને દોગલી છે, કભી ઈધર કભી ઉધર. કારણ કે તમે સ્થિર ન રહી શકો. સમજ્યા? કારણ કે જે માણસને પરિસ્થિતિ પ્રમાણે બદલતા આવડે ને એ માણસ ક્યારેય કોઈની સાથે ન્યાય ન કરી શકે. તમે કર્યું? તમે તો કર્યો ને ન્યાય? હા, મેં તો કર્યો, અને મારા રામે સાંભળ્યું પણ ખરું. અને મને લાગે છે કે રામ કદાચ ન બોલનારાનું સાંભળે ને બોલનારાનું સાંભળે. એવું ન બને કે દિવસના વળતા પાણી થાય. હું ઈચ્છતી નથી, પણ કહેવાય ને જેવું કર્યું હોય એવું ભરવું પડે. સાચી વાત છે.
હું તો ભગવાનને કહું જ છું કે હું અત્યારે જે કરી રહી છું ને ભવિષ્યમાં મને ભરવાનો મોકો જરૂરથી આપજે. સાચી વાત છે. બોલવું બહુ સહેલું છે, કરવું બહુ અઘરું છે. કરશો તો ખબર પડશે ને. એટલે ભોગવશો તો ખબર પડશે ને કે કેટલું ભોગવ્યું. હે, સાચી વાત છે. ત્યારે જ ભાન આવશે, જ્યારે મારા કર્મો વળીને મારી પાસે આવશે ને ત્યારે મને ખબર પડશે કે હું કેટલી સારી હતી ને કેટલી ખરાબ હતી. નહીં? સાચા અર્થમાં આમ જોવા જઈએ તો અંકિતાના પગલાં સારા કહેવાય કે એના આવતા વેત, એટલે કે હજુ તો આવવાની તૈયારી કરીએ છીએ ત્યાં આટલું સારા સમાચાર મળ્યા. હવે લાગે છે કે દિવસે દિવસે પ્રગતિ થશે મારા દીકરાની. થવી જ જોઈએ. હું તો કહું છું કે થવી જ જોઈએ. માણસનો સમય બદલવાનો જ હોય છે ને, તો સારું, સારો સમય આવે તો વધારે સારું. હા, મારે ઓછી ચિંતા કરવાની ને. આમાં તમારે ઉપાધિ કરવાની જરૂર જ નથી. તમે તો કમાઈને એકેય રૂપિયો આપતા નથી. તમારે માત્ર આ 2 હાથ જ ચલાવવા પડે છે. જેને કામ કરવું પડે છે એને વાંધો નથી, વાંધા વચકા તમને હતા. એટલે મારે તમને કહેવું પડે ને, કારણ કે મોટો દીકરો કમાઈને ક્યારે એવું કહેવા નથી આવ્યો કે મમ્મી હું એકલો કમાઉં છું. પણ કહેવાય છે ને કે જેને પેટમાં જ તેલ રેડાયું હોય એને બધે રેલા જ દેખાય. સાચી વાત છે. ગમ્યું મને. તમને પણ સારું બોલતા આવડે છે. હવે હું જાઉં? ના ના, તમારે જવું હોય તો જાઓ, પણ દેખાઈ રહ્યું છે કે કેટલી જગ્યાએથી ધુમાડા નીકળી રહ્યા છે. જો આજ સવારે ચાય હારી મળી ગઈ, નાસ્તોય થઈ ગયો, તો કેવું સારું લાગે. આ રોજ તો બૂમો પાડવી પડે, એ ચા ને નાસ્તો ને ભાખરીને ક્યારે લાવશો. આવું રોજ કરતા હોય તો કેવું સારું. બટા આદિ, હું ક્યારેક બેઠી હો ને તું આવે તો મને પગે લાગે, જય શ્રી કૃષ્ણ કરે, હસતું મોઢું રાખે. આજે કા બટા તબિયત તો સારી છે? શું થયું? સારી જ છે તબિયત. સમજાતું નથી બધાને શું શું થાય છે મારી સાથે, વાંધો શું છે બધાને મારી સાથે. બેટા કોઈને કોઈની હારે વાંધો ન હોય, પણ છે ને તારો મગજ છે ને થોડોક ઠંડો રાખ. તમારે ખીજાવું હોય તો ખીજાઈ લ્યો. આ મને નોકરી મળી ગઈ છે, કેવું છે કંઈ? કેટલો સમય ટકીશ, શું થશે શું નહીં? હા જો એ ટકી જાહે. મારા 10 ટાચકા ફૂટ્યા છે. મારા આશીર્વાદ તારી હારે છે બટા. હવે તો હસ મારો દીકરો. તમે એકે હારી વાત કરી. મોટા ભાઈએ ભાભીએ ન કહેવાના શબ્દો કીધા મને. અરે કોઈ ખુશ જ ન થયું. અને વધારામાં અંકિતાએ તો એવું કહ્યું ને કે મને એમ થાય છે કે મારી પત્ની બનવાની છે, તો એણે તો મારું સારું વિચારવું જોઈએ ને. ઉલટાનું એ પણ ખરાબ વિચારે છે. જો બટા, આ દુનિયા જેવી છે. એ આપણી પાસે કાંઈ ન હોય ને તો નાથ્યો કહેવાય, અને જો કાંઈક મળે તો બહારના તો નાથાલાલ કહે, પણ ઘરના તો નાથ્યો કહેવાથી ઊંચા ન આવે. કારણ કે એ લોકોને એમાં ખુશી જ ન મળે. એને તો એમ જ હોય કે આદિઓ છે ને અમારા હાથ નીચે રહેવો જોઈએ, નોકરી મળવી ન જોઈએ ને અમારા મેણા ખાવાય જોઈએ. મારી નોકરીથી એ લોકો કોઈ ખુશ જ ન થયા. કોઈને એમ ન થયું કે સારું કર્યું. આટલા સમયથી હું હેરાન થતો હતો, તો હવે નોકરી મળી ગઈ છે ને સારા પગારવાળી, તો બધાએ મને ખુશ થઈને સારી વાત કરવી જોઈએ ને. ઉલટાના કહે કેટલો સમય ટકીશ, તને કાઢી મૂકશે કે તું નીકળી જઈશ. બટા તું હારો જ છે. આમ બોલવામાં તોતડાય છે હું કામ? જો દુનિયાની સામે ન જોવાય. જ્યારે વધારે વિચાર આવે ને ત્યારે જ આમ થાય છે. બાકી તમને ખબર જ છે કે હું બરાબર રીતે જ વાત કરું જ બધારે, પણ મને જ્યારે ગુસ્સો આવે ને વધારે ચિંતા થવા માંડે ને ટેન્શન આવે ને એટલે મારી જીભ તરત જલાવા મળે. હું બેટા તારા દાદા આવા જ હતા. બસ એનોય ગુસ્સો છે ને આમ 7મા આસમાને રહેતો. અને પછી છે ને એ તે બહુ ગુસ્સામાં હોય ને ત્યારે બોલી ન શકે, માંડ હું એને ટાઢા પાડતી. પણ બેટા મારી એક વાત સાંભળ, આ બધાયને તારી અંદરથી બળતરા થાય છે, પેટમાં તેલ રેડાય છે કે રખે ને આને નોકરી મળી ગઈ ને એને પાછો મોટો અફસર થઈ ગયો તો પછી અમારું શું? એટલે એ લોકો રાજી ન થાય. પણ હું શું તારી હારે ઉપાધિ કરમાં. ભાઈ છે મારો, દુશ્મન નથી. સારું ન વિચારી શકે. અને અંકિતા તો મારી પત્ની થાય ને, તો એ પણ સારું ન વિચારી શકે. અરે એક વીટી માટે થઈને આટલું માથાકૂટ કરી એણે મારી સાથે.
હવે હું મેં એને કહ્યું કે વીટી લઈ આપીશ, પણ ના, એને મારી નોકરીની ખુશી કરતાં એની વીટીની વધારે પડી હતી. વિચાર કરો તમે, કોણ આવું કરતું હશે? એક વાત કહું બેટા, અમારા વખતમાં અમે કોઈ દી નોખા નહોતા પડ્યા. અમે 5 ભાઈઓ હતા, પણ જો મોટાને નોખા થવાની વાત આવી ને તો એ બધા ઘરમાં રડતા હતા. કોઈ નોખા થવા તૈયાર નહોતું. શું કામ ખબર છે? બધા ભેગા હોય ને બેટા, તો એકનો પગાર સારો હોય, એકનો નબળો હોય, તો એ છે ને તો એ બધા છોકરા મોટા થઈ જતા. ક્યાં મોટા થઈ જતા એ ખબર ન પડતી. પણ આજકાલ ભાઈઓને તો ભળતું જ નથી. અને એમાંય તે ઓલી વાડાવાળાની તો આવે ને એટલે તો હાવ ભળવાનું બંધ થઈ જાય. જરાક લાગણી હોય ને એ ન રહે. સારું વિચારતા હોય તો બા તમે અને મમ્મી, બીજું કોઈ નહીં. તમને કહી દઉં કે મોટા ભાઈને મારા લગ્નની જરાય ચિંતા નથી. લગ્ન હમણાં નજીક આવીને ઊભા રહેશે. હું એને પૂછું છું કે તમે શું શું તૈયારી કરી, તો કહે છે કે કંઈ નહીં, પૈસા નથી હમણાં. એના લગ્નમાં ખર્ચો નહોતો કર્યો. કાંઈ નહીં બેટા, તારી માને ને મને તો તારું પેટમાં એટલે બળે કે તારી માં તારી જનેતા છે અને તું તો મારું વ્યાજ છો, સૌથી વાલો દીકરો છો. અને લગ્નની ઉપાધિ ન કરતો, મેં આ કોઈને કીધું નથી. પણ છે ને મારી પાસે મેં મારી મરણ મૂડી રાખી છે. જ્યાં આ લોકો અટકશે ને ત્યાં હું આગળ આવીને ઊભી રહીશ. તારા હારું તો હું જીવ દઈ દઈ, તું ઉપાધિ ન કરતો. અંકિતાને એ નથી સમજતા. લગ્નમાં ધામ ધૂમથી કેટલા મોટા ખર્ચાઓના સપનાઓ જોઈને બેઠી છે. હવે તમે વિચાર કરો કે અત્યારે માં નોકરી મળી છે, હું આ વીટી નથી લઈ દઈ એક તો એમાંથી આ લગ્નનો ખર્ચો કેવી રીતના બધો પૂરો પડશે? જરાય ચિંતા ન કર. એ આ તને નોકરી મળી છે ને, અને જે તારો પહેલો પગાર આવે ને એમાંથી 11 રૂપિયા તું તારે મંદિરમાં મૂકી દે છે, અને બાકીનાની વીટી લઈને એને મોઢે મારજે. એને કહેજે લે તારે આ જોઈ છે ને, આપી જ દેજે એને. હા તે હમણાં બસ આવું જ છું. હા આવે છે ને સુગંધ? હાલો ફટાફટ બોલી જાવ હિસાબ. શેનો હિસાબ? શેનો હિસાબ? હા છે ને હિસાબ એનો કે અત્યાર સુધી હું જે આંટા ટલ્લા મારતો હતો, બેકાર હતો, ત્યારે તમે મને જે હાથ ઉછીના વાપરવા આપ્યા હોય, ઘર ખર્ચમાં વાપર્યા હોય, એ જે હોય ને એ બધું બોલ નાખો. એટલે આ કડકડતો પગાર આવ્યો છે મારો. અરે મારા ભાઈ હવે બંધ થાને. હવે ભાઈમાં થોડો કાંઈ હિસાબનું ને એવું હોય. રહેવા દો. આ હે ને હાથ તમારી પાસે જ રાખો. કેમ? ખોટો અહીંયા મૂકશો ને તો ભાર મને વધી જાય છે. કારણ કે તમે એકવાર હાથ ફેરવો ને એટલે મને છે ને 2-3 વાર આમ થાય કે મારા ભાઈ બેઠો વાહે એમ. પછી તમે તીનાઈ છો, કદાચ નોકરી જતી રહી ને એટલે પાછા તમે પાટું મારો. એટલે એ તકલીફ બહુ પડે છે મને. એટલે હવે તમે આપણે છે ને હિસાબ તો હિસાબ હાલવાનું છે. જે પણ હિસાબ હોય ને એ બોલ નાખો એટલે આગળ ગણીને આપી દો. ના કાંઈ નથી જોતા. પણ પગાર કેટલો આવ્યો છે? 50 હે. 50,000. 40,000 પગાર ને 10,000 કમિશન મળ્યું. 50. હા સારું કહેવાય. એટલે મને બહુ ગમ્યું હો. ગમ્યું? હાથ પાછો લઈ લો. હાથ ને ડરતા, હાથ ડે વગર વાત કરવાની. કારણ કે બહુ ગમ્યું એ મને ખબર છે કેટલું ગમ્યું. કે જ્યારે નોકરી મને મળી હતી ને ત્યારે કેટલું ગમ્યું તો એ મને ખબર છે. અને તું કેટલું ટકીશ, અરે તને ત્યાં રાખશે નહીં રાખે, આવા બધા શબ્દો મને યાદ છે તમારા. એટલે એ વાત રહેવા દો. હા, ખોટી હમદર્દી નહીં મોટા ભાઈ. આમાં હમદર્દીની ક્યાં વાત છે? તું એવું શું કામ કરશો? તમારો રંગ મને ખબર જ છે કે આ છે ને ખાલી બતાવવાનું મોઢું અલગ છે, બાકી આંખો તો અહીંયા જ છે ટક 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 કરતી. એટલે હિસાબ બોલો એટલે આમાંથી જે ગણીને આપવાના થતા હોય ને આમ આપી દો. આમ ના તું મને આ પૈસા આપ, હું મૂકી દઉં. ઠીક. ઓહો, આખો પગાર તમારે હવે લઈ લેવો છે એમ ને? એવું પણ હવે સિસ્ટમ બદલી ગઈ છે. હું સિસ્ટમ એ રહે, પગાર તો મારી પાસે જ રહે. કારણ કે અત્યાર સુધીમાં મેં જે કંઈ પણ હું કમાતો હતો ને પહેલા, ત્યારે બધું તમને આપ્યું હતું. અને તમને આપ્યા પછી તમે મને આટલો હેરાન કર્યો, આટલો ગુલામની જેમ મારી યારે વર્તન કર્યું કે તું તો હારો નકામો છો, બેકાર છે, બેરોજગાર છો, તારામાં અક્કલ જેવું નથી. આવું બધું મેં સાંભળ્યું છે. બસ કરીને હવે આ ઘરનો વ્યવહાર હું કરું છું. લાય પૈસા. આ તો હિસાબ બોલો ને. પણ હિસાબ એમ નહીં, બધાય લાય. તું પછી દૂધથી લઈને, ચાની ભૂકીથી લઈને, કરિયાણું જે કંઈ પણ હોય ને, રસોડાનો એક હિસાબ મને બતાવો. એ પ્રમાણે અડધો હું આપી દઉં. અને બીજા તમે મને હાથ ઉછીને આપ્યા હોય ને વાપરવા, એ કહી દો એટલે એ આપી દઉં. મમ્મી ને બાને પૈસા વાપરવા આપ્યા હોય તો એ કહી દો, એમાં અડધા. બધી જગ્યાએ આમ જો એક મગની 2 ફાળો. ભાઈ એવું કાંઈ ન હોય. આમ જો તું બાકી આખો પગાર તો હવે નહીં આપું. હાથમાં મૂર્ખો નથી હું કાંઈ. પણ હું આ બધું બા દાદા
અત્યાર સુધી હું જ ઓલું બધું ધ્યાન રાખતો બા ને જીભ અત્યાર સુધી- જલાવા મળી ને અમને આમ જ થતું હતું જ્યારે અમારી યારે તમે આવું વર્તન કરતા ને ત્યારે અમારી જીભ જલાતી એટલે ત્યારે તમે કહેતા પપ્પા 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 કરવા માંડ્યો કા હો એમ ઘરમાં અને આપણે તારો પગાર 50,000 થઈ ગયો છે એટલે 2 મહિનાના હા હા ગણો ગણો તમે તારે ગણ્યા અને કરો તારા લગ્ન કેવા કરવા છે એ કે ઓહો મારા લગ્નની ચિંતા હવે તમે કરશો મેં વાત કરી લીધી છે હા છે ને હું જે કંપનીમાં છું ને એમનું પોતાનું ફાર્મ છે અને મેં કીધું ને મારા લગ્ન છે તો કહે છે કે ફાર્મ મફતમાં આપશે એટલું જ નહીં હા બીજા એના જે કંઈ પણ ઓળખાણમાં છે ને ડેકોરેશનથી લઈને બધી વસ્તુઓની વ્યવસ્થા એ લોકો કરી આપશે અને કહે છે કે તને હપ્તેથી તમે તારા ખર્ચો જે થાય ને લગ્નનો એ હપ્તેથી કાપશું એ કારે તારે પૈસા કાઢવાની જરૂર જ નથી એટલે મારે હવે કોઈની જરૂર નથી સમજ્યા તમે? ના ના તારો ભાઈ શું તમે તો સમૂહ લગ્નમાં કરાવ્યા હતા ને મારા લગ્ન પણ તઈ તું જ્યાં એક નહોતો. હારે 100 જણા પરણતા હોય ત્યાં તમારે મને પરણાવી દેવો હતો એમાં તઈ તું કમાતો જ્યાં વરરાજ હોય એક ને બધા ઓલા આવ્યા હોય એ બધા હરખે હરખા લાગે અડધા કોટ પહેરીને લગ્ન બીજા કોટ પહેરીને આવે એની હારવાર તમારે મને ત્યાં જાતો કરવો તો ઈ ને હા ના એવું કાંઈ નથી હવે રહેવા દો ને આ તમારું દોગલાપણું મને બધી જ ખબર પડી ગઈ હતી હો તું કોની હારે વાત કરશો તને ખબર છે તમારી યારે કરું છું જો બોલવામાં ધ્યાન રાખ કેમ નહીં રાખું શું કરજો હું કરશો એટલે 50,000 ખીચામાં પડ્યા છો આ ઈ બોલે છે મારે અને લાખ હશે ને તો આનાથી વધારે અવાજ વધી જાય પણ 2-5 લાખ થાય તો એનાથી ડબલ અવાજ હશે જો એ પૈસા અને પછી 50 લાખ આવશે ને તો આમ ઊભો હશે સમજ્યા તમે એવી રીતે ન કરાય એમ જો આ અભિમાન સારું નહીં મારી વાત સાંભળ અભિમાન તો તમે કર્યું તું મારી હારે તમે જે કરતા હતા એ કઈ ઓછું હતું ભાભી જે મારી હારે વર્તન કરતા હતા એ કઈ ઓછું હતું બટકું રોટલું ખાવા માટે મારે તમારી પાસે ભીખ માંગવી પડતી એવું હતી નહોતું પણ તું આમ કહેતો હતો ને કે આવું શાક મારી પાસે તો બને છે, પૈસા જ આવું. નથી તમે જ કહેતા હતા ને પૈસા હોવા છતાંય તે મારી પાસે તમે એમ જ કીધું હંમેશા પૈસા નથી પૈસા નથી પૈસા પણ નથી એ ભૂલ થઈ ગઈ ભૂલ ઓહ જવા દે. ભૂલ થઈ ગઈ હતી હા હશે અને તો. ભાઈ ભેગા જ હોય હાથ નહીં વાહામાં તો હાથ બિલકુલ નહીં અને માથા ઉપર નહીં તમારો હાથ નામ છે ને આગો જ રાખવાનો મારે તમારા હાથની જરૂર જ નથી સમજ્યા હા, પૈસા લઈ હિસાબ કહી દેજો એટલે આપી દે 50,000 પગાર થઈ આ શું શું ખાય છે ડોસીમાં મને તો એ જ ખબર નથી પડતી. હશે હશે આજે તો ડબ્બા બધા ભરેલા હશે હા પૈસા શેના? આદિ માટે સરસ મજાનું એની મનપસંદનું જમવાનું બનાવવા માટે કઈ ખુશીમાં પૈસા આપ્યા? તમે જ કહ્યું હતું કે જે કમાય ને જે પૈસા આપે એના માટે એની મનપસંદનું બને મેં પહેલાં પણ કહ્યું હતું ને અત્યારે પણ આ હોટલ નથી આ ઘર છે એટલે અહીંયા છે ને જે બનતું હશે એ બધાને જમવું પડશે અને આમ પણ તમારો દીકરો આટલો બધો પૈસાવાળો થઈ ગયો છે તો હોટલમાં જમવા નથી જઈ શકતો. હોટલમાં તો એ જમે જ છે પણ એને ઘરે હોટલ જેવું જમવું છે એટલા માટે અને ઘરમાં ભાભી છે જ. પછી હોટલમાં શું કામ જાય અને વાત હતી પૈસાની તો પૈસા તો તમને મળે જ છે તો પૈસા પકડો અને મનપસંદનું જમવાનું બનાવો અને ત્યારે પણ તમે કહ્યું હતું ને કે મનપસંદનું જમવાનું એનું બને જે રૂપિયા કમાઈને આપતા હોય એટલે અશોકની મનપસંદનું બનશે તો હવે આદિની મનપસંદનું બનાવો. મમ્મીજી ખોટા બધા નખરા રહેવા દો ને પૈસા હું લઈ લઈશ એનો મને કોઈ વાંધો નથી પણ આ ઘમંડ છે ને એ ખોટી વસ્તુ છે. તમે ભૂલી જાઓ છો કે તમારો દીકરો થોડા દિવસ પહેલાં નોકરી વગરનો હતો અને પાછું પણ એવું થઈ શકે એટલે હું તમને એમ કહેવા માંગુ છું કે દીકરાને સમજાવો કે પરફેક્ટ કામ કરે મહેનત કરે અને કોન્સન્ટ્રેટ છે ને કામ પર રાખે પંજાબી શાક પર નહીં. એમ સરસ પરિસ્થિતિ હા હા પરિસ્થિતિ બદલી શકે જેમ ખરાબમાંથી સારા દિવસો આવ્યા એમ સારામાંથી ખરાબ પણ તો આવી શકે ને. આવી શકે કેમ ના આવી શકે હું એ જ વિચારું છું કે જ્યારે આમ કન્ટિન્યુ અશોક નોકરી કરતો હતો એમ કદાચ અશોકની પણ નોકરી જઈ શકે ને. હા જે શબ્દો તમે બીજાને બાણરૂપ કીધા હોય કોઈ તમને કહે તો કેવા લાગે એ પણ તો ખબર પડવી જોઈએ ને. એટલે માણસનો સમય જોઈને જ્યારે આપણે શબ્દો કાઢતા હોઈએ ને ત્યારે વિચાર કરવાનો કે કોને શું કહી રહ્યા છે કારણ કે એ શબ્દનો ઘા જ્યારે પોતાના પર વાગે ને ત્યારે ખબર પડે કે તકલીફ કેટલી થાય. સાચી વાત છે. આ માણસને સમજવા માટે આટલા મેણાટોણા સાંભળવા પડે. બોલો કેવું કહેવાય નહીં કે કોઈને સમજાવવા માટે આપણે આખું વિચિત્ર બનીને રહેવું પડે. જેમ કે તમે મને એકને સમજાવવા માટે આખા નેગેટિવ થઈ ગયા છો. પહેલાં કેટલા સારા હતા નહીં તો તમે તો. હા હા કહેવાય ને કે જેવા સાથે તેવા. હા
જેવો સંગ એવો રંગ. હવે તમારી સાથે તમારા જેવું થવા માટે મારે તમારા જેવો વ્યવહાર કરવો પડે, મમ્મીજી. કારણ કે પ્રેમથી તમે સમજ્યા નહીં ને. મમ્મીજી ખોટી બહેસ ના કરો. દીકરાને નોકરી મળી ગઈ છે એ સારી બાબત છે. મેં ત્યારે પણ કહ્યું ને અત્યારે પણ કહું છું કે મને ગમ્યું, પણ આટલો બધો ઘમંડ સારો નથી. અને આમ પણ એ કોઈ અમારા દુશ્મન નથી. આદિત્યભાઈને નોકરી મળી એ વાતનું મને કોઈ દુઃખ નથી. હું ખુશ છું કે તમારો દીકરો કામે લાગ્યો છે. બતાવવા માટે અમને બતાવવા માટે કે તમે ખુશ છો એવું સમજો. બતાવવા માટે પણ ખુશ તો છું ને. એમ કહો કે જે વિચાર્યું ન હતું ને એ થઈ ગયું, એટલે પછી જ્યારે એમ જ લાગતું હતું કે ગાડું આખું કૂતરો ચલાવી રહ્યો છે, જ્યારે કૂતરો તો ગાડાની નીચે પોતે એકલો ચાલી રહ્યો હતો. આ ભાર છે ને એ માણસને જીવનમાં ક્યારેય છોડતો નથી, એ પછી તમારો હોય કે મારો. અને તમે જે રીતે મારા મન ઉપર એક વાતનો ભાર નાખ્યો હતો ને એ ભાર હું જિંદગીભર નહીં ભૂલું. અને જ્યાં સુધી એ પરિસ્થિતિ તમે પોતે વાકેફ નહીં થાવ ને ત્યાં સુધી તમને સમજાશે પણ નહીં. સાચી વાત છે. અને હું તો અત્યારે પણ કહું છું કે તમારા દીકરાને એવી જ સલાહ આપજો કે બીજી વાર મને બોલવાનો મોકો ના આપે. નહીંતર શું મારી પરિસ્થિતિ પાછી બદલાઈ ને તો આ વખત થોડું વર્તન વધારે ખરાબ થઈ શકે. એવું નહીં થાય, અને એવું કદાચ થશે પણ ને તો આ વખતે તમને બોલવાનો મોકો જ નહીં મળે, કારણ કે તમને એમ છે કે હશો કે અત્યાર સુધી આ ઘર ચલાવ્યું, પણ એવું નથી. એમાં છે ને ઘરના ઘણા સભ્યોનો ફાળો છે. અને તમારા આવ્યા પછી તમે જે આદિત્ય સાથે વર્તન કર્યું છે ને એ તો બહુ ખોટું છે. પણ કંઈ વાંધો નહીં, આદિત્ય મારો લાડકો હતો, લાડકો છે અને લાડકો જ રહેશે. પડી ખબર. હવે હું જમવાનું બનાવું, તમે જાઓ. પણ આદિત્યને મનપસંદનું, સમજ્યા? કારણ કે ઘરમાં જેટલા સભ્યો રહે છે ને એની પસંદ નાપસંદ એનો ખ્યાલ રાખવો ને એ વહુ તરીકેની જવાબદારીમાંથી ન ચૂકતા. આદિત્યભાઈની કમાણી છે, સાચવીને મૂકી દઉં. પગાર આવી ગયો. સારું થયું, સારું થયું ને? સારું થયું. હવે હવે તમે જુઓ ઘરમાં શું થાય છે. હા એ જ ને. આ લોકો હારે વાત થઈ તારી કઈ થઈ ગઈ ને? બધાયની હારે? નહીં, મોટા ભાઈ વાત કરી લીધી છે. તેણે માગ્યા પૈસા? હા, આપ્યા નથી મેં. મેં કીધું હિસાબ આપો, હિસાબ. હા બરાબર. હિસાબ આપે ને પછી પૈસા હું એ પ્રમાણે ગણીને આપીશ. બાકી તું કમાતો નહોતો ને તો તારું ભાવ તું રસોઈ નહોતી બનતી. હા. બોલો, શું કામ બોલાવી મને? સારું કર્યું બેઠી નહીં, નકર બેહવાની પણ ના જ પાડત હું. હા તો હું બેસવાની પણ નહોતી. હા કેટલા સમયથી નાની એવી વસ્તુની માંગણી કરી છે એ તમારાથી અપાતી નથી. શું બેસું આવીને પણ? ઠીક, હજી એનું ઈ જ તે ભૂત ચડેલું છે એમ ને? ચડેલું જોઈને. હે, તું વીટીના શાક બનાવીને ખાય છે? એના વગર શાક નથી ખાતી? વીટી 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 મંડાણી છે તે? મંડાવો જ ને. કાલે સવારે તમારી દીકરીની સગાઈ થઈ હોય અને તમારી દીકરીએ કઈ માંગણી કરી હોય અને ના આપે તો તમે લોકો શું વિચારો? એ જ વિચારો ને કે સાસરીવાળા અત્યારથી કઈ એની માંગણી પૂરી નથી કરતા તો આગળ જતા શું સાચવવાના છે? અમારી દીકરીના સંસ્કાર જ એવા હોય કે એને સાસરેથી જે બટકું રોટલો મળે કે વસ્તુ મળે ને એ સ્વીકારી લે, કોઈ દી માગે નહીં. શું થયું? શું આવી જા, વીટી વીટી. વીટી વીટી પકડો. ખુશ? હવે પૂછતી નહીં કેટલા તોલાની કેવા હીરાની, જે આપી છે ને પ્રેમથી પહેરી લેજે. હા તો બહુ મોટી છે. તો કાંઈ વાંધો નહીં, તાર મમ્મીને આપ દેજે. આમે જાડા છે ને? ના ના આદિ, આ પહેરીને હવે એનામાં પ્રોટીન વિટામિન આ તે બધું આવશે એટલે ઈ જાડી નહીં થાય, એટલે એને થઈ રહેશે હરખી. પણ આજે મારો બર્થડે પણ નથી, કંઈ જ નથી. તારે બર્થડે ને કેટલા ટકા? વીટી તું આમ નમે માંગતી હતી, આવતા વેત તો શરૂ કરી દીધું તે વીટી માંગવાનું. તો તારે બર્થડે આરે શું લેવા દેવા એ મને કયો પેલા? હે? અને હવે તારો બર્થડે આવે ને તોય તને કઈ મળશે નહીં, એટલે આ જે મળ્યું છે ને એમાં ખુશ થઈ જાય, નીકળો. કેમ નહીં મળે એટલે? સગાઈ તોડી રહ્યો છું. આજ પછી ક્યારે મને ફોન મેસેજ કરતી ને એને મને મળવા પણ ન આવતી, સમજી તું? અરે એક વીટી માટે તમે મારી સાથે સગાઈ તોડી નાખશો? હા હા, અરે તું તો એક નંબરની ભૂખડ છો. જ્યારે મને નોકરી મળી હતી ને ત્યારે કોઈ સારા નહોતા બનતા, ત્યારે મારી પાસે માંગણીઓ પર માંગણી કરતા હતા, જ્યારે મારા ખીચામાં 1 રૂપિયો ફદ્યો નહોતો ત્યારે.
અને તમે તે મીરા ભાભી સમજાવી દેજો તમારા દિયરને સમજાવી દેજો નકર. નહીં મારાથી કાંઈ બોલાઈ જશે. તો બોલી જઈશ તો હવે હું કઈ સાંભળી લઉં એમ એટલે તમારે તમને નોકરી મળી ગઈ, તમારે પગાર આવવા માંડ્યો એટલે તમે એટલે હું મને મન ફાવે ને એમ કરીશું હું હવે કોઈનું કાંઈ નહીં સંભળાય. હા હવે પતી ગઈ વાત, પૂરી થઈ ગઈ. હવે છે ને હાઈપર થઈ ગયો હું હવે થાય બધું. આદિ તમને કહી દઉં છું કેટલો હિસાબ છે તમારો. હે બોલો હાલો બોલો લાગડી ગણીને ગણીને આપી દો મોઢા ઉપર મારું. બહુ વધી ગયું તું તમારું બેકાર આવારા. હે હું તો અહીંયા પાણી રેડતા હતા એ તમે બીજું કોઈ. મીરા ભાભી લાગે આવ્યું હું લાગી આવ્યું? હું બોલી એ શબ્દો અરે બધા શબ્દો અહીંયા વાગ્યા છે અહીંયા સમજ્યા તમે? એનું પરિણામ શું આવ્યું? પરિણામ એટલે મને ખબર પડી ગઈ કે મારા કોઈ નથી, ખાલી મારી માં અને મારા બા. આ બે જ મારા છે, કારણ કે એ સારું વિચારતા હતા મારા વિશે. તમે કોઈ નહીં. એટલે તું તો બે હવે તારી હારે લગ્ન કરીને જિંદગી જ નથી ખરાબ કરવી મારે. આદિત્યભાઈ. આવી ઘરવાળી મળી હોય તો હેરાન થઈ જાય. અરે તારી હારે તો વાત જ નથી કરવી. કાળી બોલો હિસાબ બોલો. આદિ થોડી શાંત રહીને વાત આદિ, કર. મારી વાત સાંભળો. આવી રીતે સગાઈ થોડી તોડવાની હોય. મીરા ભાભી સમજાવો ને આને કઈ. મને કોઈ બોલવા દે તો બોલું ને. તમારે કઈ બોલવાની જરૂર જ નથી. આદિત્યભાઈ કેમ? તું કારો નહીં હો. તું કરો તો મને મળતો તો ભાભી શું તમારી? લાત મારતા હતા. હે બેકાર માણા, આવારા માણા, હા કીધું. કામ નથી કરવું અને એક નંબરનો કામ ચોર માણસ. ઘરમાં પડ્યો રહે છે, મોટા ભાઈના પૈસે ખાય છે, એસો આરામથી જીવે છે. અને એક નહીં, હું મારી માં મારી બા આ બધા નકામા જ માણસો હતા ને. એને મેણા કહેવાય, લાત ના કહેવાય. મેના એટલે બહુ સાંભળ્યું છે. આ કાનની અંદર છે ને જીવડા પડે એ સારું, પણ આ શબ્દો નો સારા. ના જ સારા લાગે. તારાય તે એવા જ હતા. તું તો રહેવા જ દે. એટલે તું હવે નીકળ આ ઘરમાંથી. અને તમને કહી દો દર મહિને મોટા ભાઈને કહી દીધું છે હિસાબના રૂપિયા જે પણ થાય ને અડધો ભાગ હું આપી દઈશ. એનાથી વધારે 1 રૂપિયો નહીં મળે. બાકીના બધા પૈસા મારી પાસે રહે. હવે હું છે ને હું આ ઘરમાંથી ક્યારેય નહીં જાઉં. સમજાવી દેજો તમારા દીકરા. પરણીશ થોડી મારી યારે તું કઈ. લગ્ન કરીશ જ તમારી સાથે જ લગ્ન કરીશ. આને કહી દો મારે નથી કરવા યાર. મારે કરવા છે. જોયું? આ તમારા શબ્દો આ એના લીધે આ ઘરની અંદર પાછી રામાયણ ઊભી થઈ ને. ના ના મીરા ભાભી તમે બોલો ને. હવે આનું કેટલું મારે સાંભળવાનું. માનું છું કે અમારા શબ્દોના કારણે જ આ બધું થયું છે. અમારા શબ્દોના કારણે તમારો દીકરો આજે હાથમાં પૈસાની થપ્પી લઈને ઊભો છે. બાકી ક્યાં હતો એ યાદ છે ને મમ્મી? તમારા કારણે એટલે એમ કે અત્યાર સુધી અંકિતા જે પણ કઈ માંગણીઓ કરતી હતી ને હું જ કરાવતી હતી. અંકિતાની હરેક માંગણી પાછળના બધા જ શબ્દો મારા હતા. બધું પ્લાનિંગ મારું હતું. બધી વાતો મારી શીખવેલી હતી. હવે એટલે એમ કે અત્યાર સુધી તમને ખબર નહોતી પડતી કે પુરુષત્વ કોને કે. તમે કમાતા નહોતા. તમારી જિંદગીને સાવ ઇઝીલી લેતા હતા. સવારે ઉઠવાનું, મમ્મીના હાથનો ચા નાસ્તો તૈયાર કરીને ભટકવાનું. તમને તમારી જવાબદારીઓનું ભાન નહોતું આદિત્યભાઈ. અને મને ચિંતા કે આજે મમ્મી અને બા છે, કાલે એ લોકો નહીં હોય, પરિસ્થિતિઓ બદલશે તો હું અને અશોક પણ કદાચ અલગ રહેવા જતા રહીશું. અને અંકિતા જે આ ઘરમાં લગ્ન કરીને આવશે એ તમારા ભરોસે આવવાની છે. જો તમે કમાતા જ નહીં હોય, તમને તમારી જવાબદારીનું ભાન જ નહીં હોય તો તમે શું કરશો? ઘર કેવી રીતે ચલાવશો? ત્યારે મેં પ્લાનિંગ કર્યું હતું કે હું તમને એટલા વેણાટોણા મારીશ, એટલા શબ્દો સંભળાવીશ ને કે કંટાળીને તમે કાં તો સાવ ઘર મૂકીને જતા રહેશો અને કાં તો પછી નોકરી કરવા લાગશો. અને આ પ્લાન પ્રમાણે અંકિતાને મેં જ સમજાવ્યું કે અવારનવાર તમારી પાસે માંગણીઓ કરો, સારા કપડાની, સારી વસ્તુઓની, ખાવા પીવાની, સોના ઘરેણાની, જેથી કરીને તમે એની ખ્વાહિશોને પૂરી કરવા માટે કમાવા જાઓ અને તમને ખબર પડે કે જવાબદારી શું છે, પુરુષત્વ કોને કહેવાય. અને રે મમ્મીજી તમારી તો તમને પણ મેણાટોણા એટલા માટે જ મારતી હતી. તમે તો માં છો, પ્રેમમાં વહી જાઓ ને બધી સાચી વાત આદિત્યભાઈને કરી દો તો મારો પ્લાન સક્સેસ ના જાય. એટલા માટે મારે તમારી સાથે પણ ખોટા ઝઘડાઓ કરવા અને તમને પણ સંભળાવવું પડ્યું કે તમારો દીકરો સાવ નકામો છે. એટલે આ બધું તમે આદિ નોકરી કરે એના માટે કર્યું હતું? સમજાવવા માટે કે જવાબદારી કોને કે. માણસ છેવટે કાંઈ ના કરી શકે ને આદિત્યભાઈ, તો એને પોતાની જાતને તો સંભાળવી જ પડે. સમજી ગયો. બધું સમજી ગયો કે નાના પગારવાળી નોકરી મળતી હતી તો હું ના પાડતો હતો અને ત્યાં નોકરી નહોતી કરવી અને મોટાભાઈ પાસે ધંધા માટે પૈસા માગતો હતો અને મોટાભાઈ આમાં સામેલ હતા ને તો તમે બરાબર કર્યું. કારણ કે મેં મોટાભાઈએ મને જ્યારે કડક શબ્દોમાં કીધું ત્યારે તે
આ બધું સહન નહોતું થતું મારાથી, એટલે જ મેં આ નોકરી પસંદ કરી લીધી. અને અને મમ્મીજીએ પણ તમને ચડાવ્યા, કારણ કે મમ્મીજીને મારા શબ્દો નહોતા ગમતા. પણ આની પાછળનું કારણ એ છે કે તમને ભાન આવે. આદિત્યભાઈ જીવનમાં બધા સંબંધો બદલતા રહે છે. મારે શું કરવા છે? તમે જ ઘરનો વહીવટ ભાઈને તમે કરો છો ને, તો સોરી, ભૂલ થઈ ગઈ. અને હવે સગાઈ લગ્ન કંપનીવાળાએ બધું જ કહી દીધું છે. મોટા ભાઈને મેં કીધું ટેન્શન લેવાની જરૂર નથી, એ લોકોનું ફાર્મ હાઉસ છે, એ બીજો બધો ખર્ચો હપ્તે હપ્તે પૈસા હું મારા ભરી દઈશ. વેરી ગુડ. મમ્મીજી, મેં કહ્યું હતું ને કે હું ઈચ્છું છું કે મારા ઘરમાં એક દિવસ મને મળવા આવે, એટલે જ કહ્યું હતું. સોરી ભાભી, અને સોરી ઇટ્સ ઓકે. ઇટ્સ ઓકે. મારી ધોળી હા એ તો ગુસ્સામાં જ છું હો હું.